મોર્નિંગ કેમ છો બધાને જય માતાજી. અમારે છે ને ભાઈ સુરતમાં વરસાદ છે. તમે જોવો અત્યારે હમણાં થોડીક વરાપ પડી છે કારણ કે સવારનો વરસાદ ચાલુ હતો, અત્યારે થોડોક મોડો પડ્યો છે એવું છે. એમ તો કપડાં સુકાતા નથી વરસાદમાં, કપડાં સુકાવ્યા સામેના ધાબે છે. વરસાદે અહીંયા આવે છે અત્યારમાં એવું છે. અને એમને વરસાદમાં છે ને અત્યારે 11 વાગી ગયા છે. અહીંયા તમે જો સોનલ બેઠી છે, કંઈક નવું કામ આવી રહ્યું છે. સાઈડમાં હંચો કાઢ્યો છે, કોને ખબર હંચો શું કામ હોય છે એ. કટિંગ કરવાનું કામ કરું જોયો. આ શેનું કટિંગ કરશે સોનલ? કોર મૂકી છે ગોદડામાં. ગોદડા સારી બાજુ કોર મૂકવાની છે, લાવી તો કટિંગ કરવાનું એનું. જો ભાઈ આ ઘરે બેઠા બેઠા છે ને ભાઈ અત્યારે નવું કામ આવી રહ્યું છે. આંગળી લઈ લેજો ને, કટિંગ થઈ જાય પછી કહેતા નહીં મને. આંગળી કપાઈ ક્યાંથી જાય? ધ્યાન રાખને થોડુંક, ક્યાંથી કપાય આંગળી? તમારી મારી નહીં. મને એમ છે તારી આંગળી કે છે. આ એક બાજુ પકડવા લાગો. લે કરીને કટિંગ લે પકડવાથી. છોકરી પૂછી છે ને હા તો થઈ જાય ને. બટાકા આપીને પછી હાડીને કોર મૂકી દો. તો ભાઈ સોનલ આ રીતે કટિંગ કરે છે. ગોદડાની સારી બધું કોર મૂકવી છે ને તો આ કાંઈ હું નથી કરાવવાનો તને. આ બધું ઉખેલીને બેઠી છે મારી હાટું. તે ભાઈ છે ને અત્યારે આ લોટ લેવા મને મોકલ્યો તો જો. મને કે બપોરે જમવું હોય ને તો એ કે તમે લોટ દળાઈ આવો ને, કહી કે બપોરે રોટલી નહીં બને. મેં કીધું આ અત્યારે મેં ગયો દળાઈ આવ્યો અને કલાક તો અહીંયા કલાક પછી હું ગયો તો. મને કે કલાક પછી આવી જાઓ પછી દળાય, ત્યાં સુધી દળાય નહીં. આજ પછી પાયસમ છે એટલે આજ મુહૂર્ત કર્યું હોય કારણ કે ઘણું દુકાનો ઘણી બંધ હતી. એક વાત કહું, શું કહેશો? ઘંટી લઈ લે. ઘર ઘંટી કાંઈ લેવાની નથી જરૂર, આપણે બાર દળીની બરોબર જ છે. બે જણા ઘંટીને શું કરવી ત્યારે? નહીં ઓફર હાલતી હોય તો લઈ લે. ના આપણે કાંઈ ઓફર કાંઈ નથી જોતી એવું છે. અને જો બે ઢીંગલીને હુવરાવી છે ત્યારે વાતાવરણ છે ને ટાઢું થઈ ગયું છે ને તો જો એને છે ને માથામાં છે ને ઓલું ટોપી ઓઢાડી છે બેયને. એક આને ઓઢાડી દીધી છે અને એક આ ઢીંગલીને ઓઢાડીશ. તમે જો આ તમારી દીકો જાગી ગઈ છે. હુઈ જાઓ માં દીકો, હુઈ જા. આ જાગી જાય ને તો સોનલને કાંઈ કામ નહીં કરવા દે. એની ટોપી ઓઢાડી દીધી, જા કાનમાં પવન ન જાય ને એના માટેથી એવું છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવ્યો બબલો આને જ રોવાનું જ સીધું સાંભળી ગયું. એવું નથી તો કેવું છે? સોનલનો અવાજ સાંભળે એટલે રોવા માંડે એમ? એવું કાંઈ ન હોય, છોકરા નીંદરમાંથી જાગે ને સીધે રોવા માંડે એવું છે. ભાઈ સોનલ છે ને કંઈક આ બનાવે છે ખાવાનું, પણ શું બનાવે છે ને ખબર નહીં. તમે જુઓ કાંદાની કટકી કરીને આમાં નાખે છે. આ છે શું સોનલ? સવારનું ગપગોટા ગપગોટા બનાવીશો તે પણ આ લોટ છે હેનો? રવો છે. છાશમાં પલાળી દીધો હતો. રવો છાશમાં પલાળી દીધો હતો. ભાઈ એવું છે, ગપગોટા બનાવે છે. અમારી છોકરી જાગી ગઈ છે હવે નીંદરમાંથી ને અવાજે સાઈડમાં એ કરતી જાય છે. અને મને હોતન છે ને કામમાં લગાડી દીધો છે. મને કે તમે આ બટેકાની કટકી કરી નાખો, આ ડુંગળીની કટકી કરી નાખો ને આ ટમેટાની કટકી કરી નાખો, તાકે હું છે ને ગપગોટાની બધી તૈયારી કરી નાખું અને પછી જમવાનું તૈયાર કરી નાખું. મેં કીધું સારું, તારે જે ઈચ્છા હોય બનાવવાની એ બનાવી નાખ. એટલે મેં કીધું હું થોડું તને મદદ કરવા લાગુ કામમાં એમ એવું છે. તો પહેલાં છે ને આની સરસ મજાની હું કટકી કરી નાખું, તા એ છે ને થોડુંક બધું તૈયાર કરી નાખે. પછી કઈ રીતનું બનાવશે ને એ પછી હું તમને કહું આગળની પ્રોસેસ. પણ અત્યારે એટલી તો પ્રોસેસ હું કટિંગ કરવાની પહેલાં પૂરી કરી નાખું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. સોનલે છે ને ગપગોટા બનાવીને કરી નાખ્યા છે તૈયાર. કેવા સરસ મજાના બન્યા તમે જુઓ. આ આટલા છે અને હજી બીજા છે ને હજી સુલે બને છે. જેમ બનતા જાય ને એમાં ગરમા ગરમ આપતી જાય છે સોનલ.
મને કે તમે ગરમ ગરમ ખાતા જાવ કે તમને ભાવે. તો એની ભેગી જો આ ચટણી બનાવી છે અને આ કઢી બનાવી છે વ્હાઈટ, અને આ વઘારિયા ભાત જ બનાવ્યા છે. એટલે એવી મસ્ત ખટી મીઠી જે કઢી બનાવી છે ને, બહુ જોરદાર, કાંઈ ઘટે નહીં, બહુ મસ્ત બનાવી છે. તમે જુઓ, અમે વાટકો ભરી લીધો છે ને આ થાળીમાં ભાત કાઢી લીધા છે, આમાં ચટણી અને આ ગપગોટા. સ્વાદ છે ને બહુ મસ્ત બનાવ્યા, ગરમા ગરમ હે ને મજા આવે ખાવાનો. આમાં કમેન્ટ છે ને સરસ મજાની કરી દો. આ ગપગોટા બનાવ્યા છે એની, પછી આ ચટણી ખટી મીઠી બનાવી છે, કઢી બનાવી છે. તો બધી સરસ મજાની કમેન્ટ કરી નાખો, જોરદાર સારી મસ્તની. આપણે ઓનલાઈન પાર્સલ મગાવ્યું હતું તે, અને આવી હોતન દિવસે જે ઉપર જે ઘરે આવ્યો, અને આ પાર્સલ છે તમે જુઓ. આ પાર્સલ લઈ આવ્યો છો. હવે આને આપણે છે ને અનબોક્સિંગ કરવાનું છે. શું છે ને આપણે જોઈએ. હવે છે ને આપણે આને અનબોક્સિંગ કરવાનું છે પાર્સલને. આ લોકો ફિટિંગ એવું કર્યું છે ને કે કોથળી છે ને તૂટી જાય. જોઈએ આપણે આની અંદર શું નીકળે છે ને. બાવ હાટુ સાયકલ છે. જો ભાઈ સાયકલ મગાવી છે છોકરી હાટુ. આ રીતની સાયકલ છે ભાઈ. જો ભાઈ આ રીતની સાયકલ મગાવી છે ઓનલાઈનમાંથી. તમે જુઓ કેવી છે તો કમેન્ટ કરીને કહેજો ખાસ. આમાં તો અવાજ આવે છે. હે એને અત્યારે પણ ન બિહાડે છો ને. એટલે ભલે ને અત્યારે ન બિહાડે થોડી. આ ફિટિંગ કરેલી છે જો અહીંથી આ તોડવાની બધું. તોડતો આ એક જો હજી ખોળામાં ઘીરી છે અહીંયા. મટીરિયલ કેવું છે સોની? સારું છે મટીરિયલ, વળે એવું નથી ને? દેખાવામાં તો ભાઈ સારું દેખાય છે. પ્લાસ્ટિક છે, તોડી નાખની. આપણે નાની દીદી હોતી છે ને એ તો મોટી દીદી મુરત કરી નાખે. એ શું હાય 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 એને અત્યારે ન બિહાય. બિહાડ તો થઈ જાય છે. હવે અત્યારે તો કાંઈ નહોતું, તે ખાલી જો પગે ન પૂગે. ઈ પણ ઊંચું મોઢું રાખે. તેડી કરજે એમને ન બિહાતી તેડી ગયે. એ જો દિલ્હી મજા એમાં દીકી મોટી થાય ને પછી આમાં છે ને સાયકલ થી રમશે. એને મજા આવે છે સમજો. એને ગમી ગયું દાંત કાઢે કે તારો વારો આવી ગયો. નાની દીદી હોતી છે ને મારા સામું જોવે. મજા આવે એને જો. મને જ જોવે. આ બધા તો દીકુ પપ્પા બોલાવે છે. પપ્પા મજા આવે. એને મજા આવી ગઈ છે આમ જો બેઠી છે. આ
આ રીતનું છે ભાઈ ઓનલાઈન માંથી છે ને ભાઈ સાયકલ મગાવી હતી એટલે અત્યારે મુહૂર્ત કર્યું છે છોકરીએ. હવે અમારા સુરતમાં છે ને વરસાદ અત્યારે ધોમધાર છે, તમે જોઈ શકો છો બધા મિત્રો. આવો વરસાદ પડે છે અત્યારે અમારા સુરતમાં. જોવો તમે, તમારા ગામડે વરસાદ છે કે નહીં તો કહેજો. અમારે તો જો બહુ સારો વરસાદ આવે છે.